કોંગ્રેસ હવે ઓબીસી અનામતને લઈને મેદાને છે અને આરોપ લગાવી રહ્યા છે કે ઓબીસીમાં ભાગલા પાડીને તેમને હકથી વંચિત રખાયા છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને મળેલું 27% અનામત પૂરતું નથી। આ નિવેદન કર્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ। તેમણે માંગ કરી છે કે ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર જાહેર કરે। જો ઝવેરી કમિશનની ભલામણો મુજબ અનામત અપાય તો અમદાવાદમાં ઓબીસી અનામતની 40% બેઠકો રિઝર્વ થાય। ઓબીસી સમાજ એક ન હોવાથી ભાજપ સરકાર હિંમત કરી રહી છે। ये ज़वेरी कमीशन नो रिपोर्ट आजे पण जाहिर करता नहीं। जो आजे पण जाहिर करे तो आ अमदावाद शहर में 40% बैठकों ओबीसी समाज माटे रिजर्व थाय। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સંગઠન ના હોવાને કારણે જૂના અંગ્રેજોની જેમ નવા અંગ્રેજો ભાગલા પાડો અને રાજકરોની નીતિથી ચાલે છે। તો ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું કે અત્યારે માત્ર ઓબીસી સમાજ પછાત રહી ગયો છે, પરંતુ આપણે ધીરે ધીરે પ્રયત્ન કરી પરિવર્તન લાવવાનું છે। મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસ ઓબીસી ચેરમેન તરીકે મહેશ રાજપૂતે ચાર્જ સંભાળ્યો છે। આ કાર્યક્રમમાં ઓબીસીને થતા અન્યાય અંગે કોંગ્રેસે ચર્ચા કરી।